આજના મુખ્ય સમાચાર. ટ્રેનમાં આગની અફવા ફેલાયા બાદ યાત્રિકો ચાલુ ટ્રેનમાંથી કૂદ્યા. બાજુમાં પ્રસાર થતી એક્સપ્રેસની ઝપેટમાં આવતા 4 લોકોના મોત. મધ્યપ્રદેશના મોરેનામાં મોટી રેલ દુર્ઘટના. ખજુરાહો ઉદયપુર ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં આગની અફવા બાદ ટ્રેનમાંથી કૂદેલા 4 મુસાફરો પાતાલકોટ એક્સપ્રેસની અડફેટ આવતા મોત. મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાંથી રવિવારે સાંજે હૃદયદ્વારક સમાચાર આવ્યા છે. ખજુરાહો ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગની લાગવાની અફવાને કારણે મચેલી અફરાતફરીમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રેનમાંથી કૂદીને બાજુના પાટા પર ઉતરેલા મુસાફરો સામેથી આવતી અન્ય એક ટ્રેન અડફેટે આવી જતા આ ગમતવાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે સાંજે આશરે 4:15 વાગ્યાના સુમારે સરાયા સોલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના યેતમોર સોલાપુર રેલવે સ્ટેશન પર આ દુર્ઘટના ઘટી હતી. ટ્રેન નંબર 1965 ખજુરાહો ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ જ્યારે આ રૂટ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કોઈ અજાણ્યા મુસાફરે એલાર્મ ચેન ખેંચી લેતા ટ્રેન અધવચ્ચે ઊભી રહી ગઈ હતી. દરમિયાન ટ્રેનના એક કોચમાં કોઈ મુસાફરના મોબાઈલ ફોનમાંથી ગરમ અથવા ધુમાડો નીકળ્યો હોવાની વાત ફેલાઈ હતી. જીવ બચાવવા માટે ગભરાયેલા મુસાફરોએ તાત્કાલિક ટ્રેનમાંથી નીચે ઉતરવાનું શરૂ કર્યું હતું. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને જીવ બચાવવા માટે પાસની રેલવે લાઇન પર પહોંચી ગયા હતા. કમનસીબે તે જ સમયે સામેથી ટ્રેન ફિરોઝ સિવોયની પાતાલકોટ એક્સપ્રેસ પૂર ઝડપે આવી રહી હતી. પાટા પર ઉતરેલા મુસાફરો. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ અને 4 માસૂમ બાળકો કરુણ મોત નીપજી હતી. ઘટનાની જાણ થતાં આરપીએફ, જીઆરપી, સ્થાનિક પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેલવે પ્રશાસને જણાવ્યું કે મૃતકોના પરિવારજનોની મદદ કરશે. સાથે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં મુસાફરી દરમિયાન અફવાઓને કારણે થતા નુકસાન અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.